गिरिराज धरण की जय, श्याम सुंदर श्रियमने महाराणी की जय, वल्लभाधीश की जय। સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। આજ અષાઢ સુદ 11ને દેવદશની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રોની માન્યા અનુસાર પ્રભુ વાસ્કી નાગ ઉપર પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે, તેથી તેને દેવદશનીય દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં પદ્માસખીનો પનઘટ લીલાનો ભાવ છે, તેથી તેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે। વર્ષા ઋતુમાં નદીઓ સાગરોને સ્પર્શે છે, પરંતુ રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે રેઢિયાળી માસના નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુખિયારો થઈ પડ્યો। આ વિરહ વેદના પદ્માસખીને જાગૃત થતાં પ્રભુ કનૈયા સાથેની મધુર લીલાના સ્મરણો આ એકાદશીએ જાગૃત થાય છે। આ પ્રમાણે યાદ કરનારી વ્રજનારીઓ અનુરાગમક વર્ષા ઋતુના પ્રભુની ઉત્કંઠા તીવ્ર બની પનઘટ પર સખીઓ એકત્રિત થઈ પ્રભુની લીલા સ્મરણ કરે છે। આમ છતાં પ્રભુ પુનઃ વ્રજમાં પધાર્યા નહીં, એટલે અષાઢ સુદ એકાદશીએ પદ્માસખી યુથની વિરહની ભાવના એકાદશી ગણાય છે। સેવામાં ઠાકોરજીએ સેવાથી ઠાકોરજી નથી, સેવા કર્યા પછી ઠાકોરજી નથી મળતા। ઠાકોરજી તો સેવા મળે છે, સેવા મળી એટલે પ્રભુ મળ્યા। સેવા એ પોતાના રૂપમાં પૂર્ણ છે। પુષ્ટિમાં સેવા, સ્મરણ, ગુણ, ગાન, ધ્યાન કરનારને મહાપ્રભુજી સર્વ ભાવનું દાન કરે છે। સેવા ફલરૂપ થતાં સર્વાત્મા ભાવથી પ્રાપ્તિ થાય છે, એ પદ પ્રભુ દત્ત છે। જીવ પ્રયત્ન કરી સર્વાત્મા ભાવ કદી પ્રાપ્ત કરી શકે જ નહીં। આથી સ્પષ્ટપણે સમજી શકાય છે, શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવૃત્ત પુષ્ટિ ભક્તિ માર્ગના મૂળભૂત આધારસ્તંભો ભક્તિ, શરણાગતિ, સમર્પણ અને સેવાનું અંતરતમ સ્વરૂપ સમર્પણાત્મિક છે, અર્થાત સમર્પણ એ પુષ્ટિ માર્ગનું હૃદય છે। ભક્તિ, શરણાગતિ અને સેવા આ મૂળના સમર્પણનો સિદ્ધાંત સમાહિત છે। સંદર્ભમાં વિચારીએ તો સમજાશે કે ભગવાન જેમનું વરણ કરે અથવા જેમના પર પોતાની કૃપા સ્વેચ્છાથી વરસાવે તેને તેઓ સહજતા પ્રાપ્ત થાય છે। માટે જ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરી કે અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક। પુષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે। પુષ્ટિ માર્ગ સેવાની રીત સમજાવી હોય તો શ્રી હરિરાયજી રચિત નિત્ય લીલા સમજાવી। પ્રેમપૂર્વક અવગાહન કરતા જાણે શ્રી કૃષ્ણની દિવસભરની દિનચર્યા આપણી સમક્ષ રજૂ થઈ છે। જે પ્રકારે શ્રી યશોદાજી તથા ગોપીઓ શ્રી કૃષ્ણનું લાલન પાલન કરતા હતા, વર્ણન શ્રી હરિરાયજીએ વિસ્તારપૂર્વક કહ્યું છે, તેનું શ્રવણ, મનન અને ચિંતન પણ જરૂરી છે। ગિરિરાજ ધરણ કી। સેવક ધર્મ દાસ ધર્મ। સેવા માટે લૌકિક કાર્યો હોય, પણ લૌકિક કાર્યો માટે સેવા નહીં હોય, આ જ સેવક ધર્મ છે। સેવા ભગવત ધર્મ છે, તેને જીવનનું કેન્દ્ર બનાવીને તે દ્વારા જીવન જરૂરી લૌકિક કાર્યો કરવા જોઈએ। હવે આગળ સેવક ધર્મથી એક વાત સમજાય છે કે બ્રહ્મ સંબંધ પહેલાં આપણે અમુક પ્રકારે જીવન જીવતા હતા, તે પ્રકારે બ્રહ્મ સંબંધ પછી રાતોરાત બદલી નાખો એવી વાત નથી। જીવન જીવવાની રીત તો તેની તે જ રાખવાની છે। નથી ઘર છોડવાનું કે નથી કુટુંબનો ત્યાગ કરવાનો, નથી વેશ પહેરવેશ બદલાવાનો કે નથી ભોજનના પદાર્થોમાં ફેરફાર કરવાનો બદલાવાની છે। તો આ કાર્યો પાછળની આપણી વૃત્તિ અને વિચારસરણી અત્યાર સુધી આપણે પોતાના માટે કરતા હતા, તે હવે આપણે બધું સ્વામી પ્રભુ માટે કરવાનું છે, તેમના માટે જીવવાનું છે। કન્યા લગ્ન પહેલાં પોતાના માટે જીવે છે, પરંતુ લગ્ન પછી એ પોતાના પતિ માટે જીવે છે, અને બાળક થાય
પછી એ બાળક માટે જીવે છે. એ જ રીતે પ્રેમ સંબંધ પછી આપણે ઠાકોરજીના સુખ માટે જીવવાનું છે. દાખલા તરીકે આપણે દાંતણ આપણા માટે કરતા હતા, હવે ક્રિયા એ જ કરવાની છે, પણ તેની પાછળનો ભાવ પ્રભુ સ્વામી સુખ નો હોય. મારા પ્રભુને મારા દાંત અને મોંની દુર્ગંધથી શ્રમ ન થાય એવો વિચાર કરીને તે દાંતણ કરવાનું છે. આમ જીવનની બધી જ ક્રિયાઓ માટે પ્રભુના સુખની ભાવના વિચારવાની છે. ભાવના બદલતા જ ક્રિયા સેવા બની જશે. ભાવના વિના કરેલી સેવા ફક્ત ક્રિયા બનીને જ રહી જશે. તેથી આપણે સેવક ધર્મ બજાવવો હોય તો પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રભુના તત્સુખનો વિચાર કરીને દરેક કાર્ય પ્રભુ સંબંધી બનાવીને જ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેઓએ પ્રત્યેક આપત્તિ અને સંપત્તિ બંનેમાં કેવળ ને કેવળ પ્રભુને શ્રી કૃષ્ણના દ્રઢ ચરણનો આશ્રય રાખવો જોઈએ. આ સર્વ વિવેચન વિચારતા એક ફલિત કરાય કે પુષ્ટિ માર્ગ એટલે શ્રી પ્રભુની કૃપાનો માર્ગ છે, અને પ્રભુની કૃપા પામવા માટે શ્રી મહાપ્રભુજીએ ગૃહ સેવા અને ગૃહમાં બિરાજતા શ્રી ઠાકોરજીની સેવા પર વધુ ભાર મૂક્યો છે. વૈષ્ણવોની બ્રહ્મ સંબંધની એકમાત્ર ફરજ દૈન્ય ભાવે ભગવત સેવા કરવાની છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે, પરંતુ લૌકિક સાધન એ પુષ્ટિજીવોને પ્રભુ કૃપા અને પ્રભુ પ્રાપ્ત કરવા પ્રતિબંધ બને છે. શ્રી હરિરાય મહાપ્રભુજી પુષ્ટિજીવોને આજ્ઞા આપતા કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય અને મહાપ્રભુજીના અધરામૃત રૂપી તેમના વચનામૃતથી કૃપા પ્રાપ્ત થાય છે. માટે સદૈવ શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ અને વલ્લભકુળ પર પોતાનો વિશ્વાસ બનાવી રાખવો અને સતત એમના રટન દ્વારા તેમને મન, ચિત્ત અને હૃદયમાં ધારણ કરી રાખવા, તેમજ અષ્ટાક્ષર મંત્રનું સદાય સેવન કરવું, રટન કરવું અને મનમાં મનન કરવું. શ્રી મહાપ્રભુજી સ્વક્તિ સ્વરૂપ હોવાને કારણે તેમની કૃપા કરવાની શક્તિમાં વૈષ્ણવજીવો અને પુષ્ટિજીવોએ સંપૂર્ણ વિશ્વાસ રાખવો. ગિરિરાજ ધરણ કી જય. ઠાકોરજી જીવની ક્રિયા સ્વરૂપ જોતા નથી. જીવ શું બોલે છે તે ફક્ત શબ્દ જોતા નથી, પણ કેવા ભાવથી બોલે છે અને ક્રિયા કેવા ભાવથી કરે છે તે જુએ છે. ઠાકોરજી દરેકના હૃદયના ભાવને જાણે જ છે અને તે હૃદયના ભાવને જ જુએ છે. ઠાકોરજીનું સર્વાંગ સ્વરૂપ મંગલમય છે. ભાગવતમાં કહે છે કે ગોપીઓ શ્રી કૃષ્ણની આંખો ઉપર પાગલ થઈ છે. પ્રભુની આંખો અતિ સુંદર શુદ્ધ છે. મહેદોએ આચરણ દ્વારા અને ગ્રંથો દ્વારા નખ શીખ અને શીખથી નખ સર્વાંગ દર્શન કેમ કરવા તે બતાવ્યું છે. પણ સેવા અને ચિત્ત તે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં જ અહર્નિશ રાખવું તેવી આજ્ઞા વારંવાર કરી છે. અષ્ટપ્રહર મનમાં રહે તુમ ચરણની આસ, સેવા ચરણ કમલની નિજ દાસીને આપજો. વિનવું હાથ જોડી કે ચરણ મેં ચિત્ત રાખજો. અને જે એ શ્રી ગિરિરાજજીના ધોળમાં સ્પષ્ટ બતાવ્યું છે કે એહોના શ્રી ચરણકમલ આશ્રયથી પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત રે. નિજજનને કરુણા કરી દીજે, મન વાંછિત ફલ આપત રે. આપણા જેવા આજના કલયુગના જીવે પ્રભુના ચરણારવિંદમાં પોતાની વૃત્તિ કેમ રાખવી તેનું માર્ગદર્શન મીરાબાઈના એક પ્રસંગ પરથી લેવામાં આવ્યું છે અને આચરણમાં મૂકવા જેવું છે. મીરાબાઈના ચરિત્રમાંથી મીરાબાઈ ગોપાલજીનો સુંદર શૃંગાર કરે અને દરવાજા બંધ રાખી એકાંતમાં કીર્તન કરે, ઠાકોરજી સાથે પોતે વાતો કરે, મનમાં જે કાંઈ ભાવ આવે તે ઠાકોરજી સમક્ષ નિવેદન કરે કે આજે મારા મનમાં આના માટે આવું થયું કે તેવું થયું. આમ પોતાના હૃદય મનની બધી વાત ઠાકોરજીને એકાંતમાં કરે. આમ પ્રભુ સમક્ષ પોતાના મનમાં દરેક ભાવ કહેવાથી હૃદય શુદ્ધ થાય છે. મીરાબાઈની સેવામાં એક વીણા નામની દાસી રહેતી. તેણે એક દિવસ પૂછ્યું કે તમે કોની સાથે વાત કરો છો? મીરાબાઈએ કહ્યું કે મારા ગિરધર ગોપાલ સાથે.
મારા મનની દરેક વાત કરું છું. ત્યારે દાસીએ પૂછ્યું કે ઠાકોરજી કોઈ દિવસ તમારી સાથે બોલે છે ખરા? મીરાબાઈએ કહ્યું કે મારા એવા સૌભાગ્ય ક્યાં છે કે તે મારી સાથે બોલે. હું એવી લાયક નથી કે મારા ઠાકોરજી મારી સાથે બોલે. દાસીએ કહ્યું કે એ બોલતા નથી તો પછી તમે કેમ બોલો છો? મીરાબાઈએ જવાબ આપ્યો, તેને આપણે અનુસરીએ એ તો કદી ન કદી ઠાકોરજી આપણી સામે પણ જરૂરથી જોશે અને કૃપા કરશે જ. એક દિવસ બોલશે એ આશાથી હું બોલું છું. મને આશા છે કે મારા કૃષ્ણ દયા આવશે અને એ 2-5 વર્ષ પછી બોલશે, 12-15 વર્ષ પછી તો બોલશે જ. અને મારા પાપ વધારે હોય અને તેથી ત્યારે પણ કદાચ ભલે ન બોલે, પણ મને દ્રઢ વિશ્વાસ છે કે જીવનના છેલ્લા દિવસો તો તે બોલશે જ. ગિરિરાજ ધરણ કી જય.